સુરત જિલ્લાના કડોદરામાં દારૂ માફિયાઓ દ્વારા 2 રાઉન્ડ ફાયરિંગ થતા કડોદરા પંથકમાં ખળભળાટ મચી ગયો છે। સુરત જિલ્લા કડોદરા પોલીસ સ્ટેશનની સામે 2 રાઉન્ડ ફાયરિંગ કરીને દારૂ માફિયાઓ ભાગી છૂટ્યા છે। ત્યારે આજે અસામાજિક તત્વો એટલો બધો પ્રચલિત થઈ ગયો છે કે પોલીસ સ્ટેશનની સામે પણ તેઓ ગંભીર ગુના કરતા ડરતા નથી। ફાયરિંગની આ ઘટના એ વાતનો ખુલાસો કરી રહી છે કે સુરત ગ્રામ્ય કડોદરા પોલીસનું પેટ્રોલિંગ અને નાકાબંધી એ ખાલી દેખાડો છે। દારૂ માફિયાઓ સ્વાભાવિક રીતે હાઈવે રોડ પર ફાયરિંગ કરીને ભાગી જાય છે અને પોલીસ જોતી જ રહી ગઈ। સુરતની ગ્રામ્ય પોલીસે ગેરકાયદેસર દારૂ માફિયાઓને મુક્તિ આપી હોવાના કારણે જ આવા ગેરકાયદેસર દારૂ માફિયાઓને આઝાદી મળી રહી છે, જેમાં ગેરકાયદેસર હથિયારો ધરાવનારા અને ફાયરિંગ કરનારાઓ પ્રવીણ વાસ્ફોડા, દુર્ગેશ યાદવ, તેજસ પર્સ ઓચી નામના કાર્તિક વાસ્ફોડા દ્વારા 2 રાઉન્ડ ફાયરિંગ કરતા રોહિત વાસ્ફોડાનું નામ સામે આવ્યું છે, જેમાં અત્યાર સુધી આ તમામ દારૂ માફિયા આરોપીઓ કડોદરા પોલીસની પકડથી દૂર છે। આ ગુનાઓ પૈકી એક પણ આરોપી હજુ સુધી પકડાયો નથી, જે દર્શાવે છે કે કડોદરા પોલીસના હાથ કેટલા લાંબા છે।